મળતી માહિતી મુજબ અંકલેશ્વર ભરૂચ રોડને જોડતા આરએમપીએસ રોડ ગત રોજ ભરેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણીથી ભરાયેલા માર્ગ પરથી અંદાણા ગામના પ્રવીણભાઈ સોલંકી પોતાની બાઇક ચલાવી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પાણીના ભારે વહેણ સામે તેનું બાઇક પણ સંતુલન ખોરવાઈ ગયું હતું અને જોતજોતામાં બાઇક સાથે તણાવા લાગ્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોનો શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટના અંગે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવાને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સાથે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઇટરની ટીમ સ્પીડમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વહેતા પાણીમાં ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવી બાઇક ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને એક મોટી હોનારત ટળી હતી. અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતી વખતે વિશેષ કાળજી રાખવી, બિનજરૂરી મુસાફરી ટાળવી અને તેજ વહેણવાળા પાણીમાં વાહન નાખવાનું જોખમ ન લેવું હિતાવહ હોવાનું જણાવ્યું હતું. આજ રોજ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આરએમપીએસ સ્કૂલ આવેલી છે. તેની બાજુમાં એક ગોટર આવેલો છે, એનો વેણ જાય છે, જેમાં અંદાડા ગામના રહીશ પ્રવીણભાઈ સોલંકી જેઓ બાઇક સાથે વેણમાંથી પસાર થતા હતા તે વખતે ખેંચાઈ ગયા અને પોલ પકડીને ઊભા હતા. અમને ફરિયાદ મળી એટલે અમે ફાયરની ટીમ અને મામલતદાર અંકલેશ્વરની ટીમ સાથે આવી એમને સુરક્ષિત બહાર કાઢેલ છે. તેમજ અંકલેશ્વર તાલુકાની તમામ જનતાને વિનંતી કે આવા કોઈ વેણ જતા હોય તેમાંથી પસાર થવું નહીં, સુરક્ષિત રસ્તા પરથી પસાર થવા તમામને વિનંતી કરવામાં આવે છે.